હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જીરા કૂકીઝ બનાવવાના છે. એના માટે મેં અહીંયા 200 ગ્રામ સોલ્ટેડ બટર લીધું છે. આને આપણે સારી રીતે મિક્સ કરી અને એની અંદર સ્લોલી આપણે પાવડર શુગર એડ કરવાના છે. એના માટે મેં અહીંયા 75 ગ્રામ પાવડર શુગર લીધું છે. તો હવે આને આપણે વિસ્ક કરી લેશું. આને બરાબર વિસ્ક કરતાં સાથે આપણે થોડુંક પાવડર શુગર એડ કરતા જઈશું, જેથી કરીને એ સરખી રીતે મિક્સ થઈ જાય. અને આપણે બટરને ઘણી સારી રીતે વિસ્ક કરવાનું છે. આપણે એને બરાબર રીતે વિસ્ક કરી લેશું, જેથી એની અંદર એરિએશન થાય અને એ નાઇસ એન્ડ ફ્લફી થઈ જવું જોઈએ બટર. ત્યાં સુધી આપણે એને વિસ્ક કરશું. તો આવી રીતે આપણે ધીરે ધીરે નાખી અને એને વિસ્ક કરી લેશું. અત્યારે તમે જોઈ રહ્યા છો તો એ ઘણું એરિએશન થઈ રહ્યું છે અને બટર થોડુંક ફૂલેલું અને લાઇટ થઈ ગયું છે. એનો કલર પણ પહેલાં કરતાં યલોમાંથી થોડુંક વ્હાઇટ જેવું થઈ ગયું છે. હવે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખશું અને એને ફરીથી થોડીક વાર ચલાવી લેશું. હવે આપણે એની અંદર 1/2 ટીસ્પૂન સોલ્ટ એડ કરશું, કેમ કે આ જીરા કૂકીઝ છે તો એને આપણે થોડું ઓછું સ્વીટ હોય છે, એટલે આપણે એની અંદર પાવડર શુગર ઓછું નાખ્યું છે અને આપણે થોડું સોલ્ટ નાખશું, કેમ કે બટર ઓલરેડી સોલ્ટી છે, એટલે આપણે એની અંદર સોલ્ટ થોડું ઓછું નાખશું. અને હવે ફરીથી એને સરખી રીતે વિસ્ક કરી લેશું, જેથી સોલ્ટ અને કોર્નફ્લાવર એ બંને મિક્સ થઈ જાય. હવે એને આપણે સ્પેચ્યુલાના મદદથી સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આ બરાબર રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી લેશું. તો આની અંદર મેં 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા લીધું છે અને 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લેશું અને હવે એને સ્પેચ્યુલાની મદદથી આપણે થોડુંક મિક્સ કરી લેશું. આને આપણે કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરવાનું છે અને સરખી રીતે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા મિક્સ થઈ જાય એના પછી આપણે એની અંદર જીરું એડ કરીશું. અહીંયા મેં 1/2 ટીસ્પૂન જીરું લીધું છે. હવે આને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું અને એક વખત હું હજી વિસ્ક ચલાવી લઈશ. એને 2 થી 3 સેકન્ડ માટે જ ચલાવવાનું છે, આપણે વધારે વિસ્ક નથી કરવાનું, જેથી કરીને જીરું બરાબર રીતે બટરની અંદર મિક્સ થઈ જાય. હવે એના અંદર આપણે ધીરે ધીરે થોડોક મેદો એડ કરવાનો છે અને અહીંયા મેં 300 ગ્રામ મેદો લીધો છે. હવે આ મેદાને આપણે કટ એન્ડ ફોલ્ડ મેથડથી જ મિક્સ કરવાનું છે. થોડો મેદો લેવાનો છે અને એને ફરીથી સ્પેચ્યુલાની મદદથી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરતું જવાનું છે. હવે જ્યારે આપણે આને મિક્સ કરતા રહીશું થોડો મેદો એડ કરીને, ત્યારે થોડુંક હાર્ડ થઈ જશે, એટલે હવે એને આપણે ડો બનાવવાનું છે. પણ આપણે એને જ્યારે ડો બનાવીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે એને વધારે પ્રેસ નથી કરવાનું અને આપણે ડો કરતી વખતે એને બહુ જ લાઇટ હેન્ડ રાખવાનું છે, જેથી કરીને જે બટર આપણે એની અંદર જે એરિએશન લાવ્યા છે એ બરાબર રહે અને આપણી કૂકીઝ સોફ્ટ બને. તો હવે આપણે એને બહુ જ હલકા હાથે સ્પેચ્યુલાથી મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે ઘણું જ હાર્ડ થઈ ગયું છે. ઇનકેસ અગર જો તમને એવું લાગે કે આ વધારે હાર્ડ થઈ ગયું છે લોટ, તો તમે એની અંદર 2 થી 3 ટીસ્પૂન જેટલું મિલ્ક એડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો એમ ના તો બહુ હાર્ડ ના તો બહુ સોફ્ટ જેવો ડો બની રહ્યો છે. હવે આ ઘણી સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે હાથની મદદથી મિક્સ કરશું અને હાથની મદદથી પણ આપણે વધારે પ્રેસ નથી કરવાનું. અગર જો આપણે વધારે પ્રેસ કરશું તો આપણી કૂકીઝ ફૂલશે નહીં અને હાર્ડ થઈ જશે. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે.
ને બહુ જ સોફ્ટ હાથથી મિક્સ કરવાનું છે. હવે ઘણી સારી રીતે આપણો અહીંયા કૂકીનો ડો થઈ ગયો છે. હવે આને બહુ વધારે આપણે મસળવાનો નથી, એને બહુ જ લાઇટ હેન્ડથી આપણે હેન્ડલ કરવાનું છે, જેથી કરીને એ સરખી રીતે સેટ થાય. હવે આપણો આ ડો રેડી થઈ ગયો છે. તો હવે આને આપણે ઢાંકી અને 10થી 15 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું, જેથી કરીને બરાબર રીતે સેટ થઈ જશે. પછી આપણે એની કૂકીઝ બનાવી લઈશું અને એને બેક કરવા મૂકવાની છે. હવે આપણું ડો સેટ થઈ ગયો છે. તો હવે એમાંથી આપણે કૂકીઝ બનાવી લઈશું. તો હવે આ કૂકીઝ બનાવવા માટે હું અહીંયા પોલિથીનમાં યુઝ કરવાની છું. તો એને થોડોક ડો આપણે પોલિથીનની અંદર મૂકી અને પછી એને રોલ કરી લેશું અને પછી એને રાઉન્ડ કૂકી કટરથી આપણે એને કટ કરી લેશું. હવે આપણે કૂકી રોલ કરવાનું શરૂ કરશું. તો એના માટે મેં જે પોલિથીન લીધું છે એને સરખી રીતે સિલિકોન મેટ ઉપર એને બિછાવી દઈશ અને જે મેં રાઉન્ડ બનાવ્યું છે કૂકી ડોનું એને સેન્ટરમાં મૂકી અને રોલિંગ પિન વડે હું એને રોલ કરી લઈશ અને એની સરખી રીતે રોલ કરી લઈશ સરખા ભાગથી, જેથી કરીને બધી સાઈડ્સથી એની બરાબર થવી જોઈએ. અને આને બિલકુલ હલકા હાથે કરવાનું છે, વધારે પ્રેશર આપવાનું નથી. હવે આપણે આને બધી બાજુથી એક સરખી થાય ત્યાં સુધી એને રોલ કરવાનું છે. સરખી બાજુથી બરાબર થિકનેસ આવી જાય ત્યાં સુધી આપણે એને બરાબર રીતે રોલ કરવાનું છે. હવે આ બરાબર રીતે રોલ થઈ ગયું છે. હવે આમાંથી આપણે કૂકીઝ કટ કરી લેશું. તો કૂકીઝ કટ કરવા માટે મેં અહીંયા રાઉન્ડ કૂકી કટર લીધું છે. હવે આપણે અહીંયા કૂકી કટ કરી લઈશું. તો આટલા મેઝરમેન્ટથી મેં લગભગ 40 જેટલી કૂકીઝ રેડી કરી હતી. હવે આને બેક કરવા માટે આપણે એક બેકિંગ ટ્રેની અંદર બટર પેપર મૂકી અને બધી જ કૂકીઝને એની અંદર ગોઠવી દઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી થીક રાખી છે મેં. હવે આ બધી જ કૂકીઝને આપણે બેકિંગ ટ્રેની અંદર ગોઠવી દઈશું અને આ બધી જ કૂકીઝને આપણે નીકાળી લઈશું. કૂકીઝને આપણે 160 ડિગ્રી ઉપર બેક કરીશું 20 to 25 મિનિટ્સ અને પછી એને નીકાળી જ્યારે સુધી બેક થઈ જાય એના પછી એને નીકાળીને ઠંડી થવા દઈશું. તો આપણી આ કૂકીઝ રેડી થઈ ગઈ છે અને હવે આને આપણે બેક કરવા માટે મૂકી દઈએ અને આપણી કૂકીઝ રેડી થઈ ગઈ છે બેક થઈને. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે એનો અને કેટલી સરસ રીતે બેક થઈ ગઈ છે. અત્યારે થોડીક સોફ્ટ લાગશે, જેવી એ થોડી ઠંડી થઈ જશે એટલે એનું ટેક્સચર આવી જશે અને ખૂબ જ સોફ્ટ અને ઘણી જ સરસ ને ટેસ્ટી બની છે. હવે આપણે આ કૂકીઝને ટ્રેમાં નીકાળી લઈશું અને આ આપણી કૂકીઝ રેડી થઈ ગઈ છે અને એકદમ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઘણી સોફ્ટ અને એકદમ જ નાઇસ ટેક્સચર આવ્યું છે એનું. તો તમે પણ આ બનાવો અને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.